ધારાસભ્ય પ્રજાની સેવા કરવા માટે થયા છો કે પછી આ ક્રિકેટ મેચની ટિકિટ લેવા માટે? તો માગવામાં પાછા સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો એક થઈ ગયા. આમ બંધા વિરોધ કરે વિરોધ કરે. શરમ તો કરો, શરમ કરો. 1 લાખની કેપેસિટી વાળું ગ્રાઉન્ડ ને એમાં ધારાસભ્યની ટિકિટ ના મળે. ખરીદવી નહોતી ને એટલા માટે નહોતી મળતી. પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની વાત માટેનું બજેટ સત્ર. પણ એના કરતા તમને ટિકિટ મેચની 2 ન મળી, તમને એનું દુઃખ છે. પણ તમે વિધાનસભામાં જઈને શેની વાતો કરો છો? સાહેબ, અમને મેચની ટિકિટ ન મળી. જે યુવાનો છે એને તૈયાર કરી શકીએ એટલા માટે અમને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધા આપો, અને એટલા માટે અમે કટિબદ્ધ થઈ. આવી માંગ વિપક્ષના કે સત્તા પક્ષના ધારાસભ્યએ નથી કરી, એ સૌથી મોટો પ્રશ્ન છે. અને એ બજેટ સત્રમાં ધારાસભ્ય એ સવાલ પૂછે છે કે અમને મેચની ટિકિટ ન મળી. એક વિપક્ષના ધારાસભ્ય કે 2 ટિકિટ આપી હોત તો સારું હતું. કેમ ભાઈ, શેના માટે તમને 2 ટિકિટો આપવાની હોય? કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રદીપ. નમસ્કાર, ગર્જનાદ સાથે હું છું કિશન કાટલિયા. આજના ગર્જનાદમાં ચર્ચા કરીશું ધારાસભ્ય બાગે મેચની ટિકિટ. ગુજરાતના ચોપડે નોંધાયેલી 6.25 કરોડની જનતા, નવી ગણતરી થાય ત્યારે નવો આંકડો આવશે, પરંતુ આ 6.25 કરોડની જનતામાં MLA, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, આ સૌભાગ્ય માત્ર 182 લોકોને મળે છે. આખા ગુજરાતમાંથી 182 લોકોને ધારાસભ્ય બનવાનું સૌભાગ્ય મળે છે. એ ધારાસભ્યનું સૌભાગ્ય મેળવતા લોકોને એ ધારાસભ્ય બન્યા એનું સુખ નથી, પણ આ ધારાસભ્યોને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જે T20 વર્લ્ડ કપ યોજાયો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, એ સ્ટેડિયમમાં જવાની ટિકિટ ન મળી એનું દુઃખ વધારે છે. લાખો કરોડો રૂપિયાના ખર્ચે વિધાનસભાનું સત્ર યોજાય છે. ધારાસભ્યોને રહેવા માટે ટકાટક, આલિશાન, જોરદાર, જબરજસ્ત જીમ, સ્વિમિંગ પૂલ, ટ્રેક, ભોજનાલય, પુસ્તકાલય, કોમ્યુનિટી હોલ વાળા સરસ મજાના એસી વાળા MLA ક્વાર્ટર આપવામાં આવ્યા છે. કારણ કે તમે અહીંયા 1-1.5 મહિનો રહી અને જનતાના પ્રશ્નો ઉઠાવો, તમારા વિસ્તારના પ્રશ્નો ઉઠાવો, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી બેઠા હોય ત્યાંથી તમે તમારા કામ કરાવો, એટલા માટે થઈને આ સવલત તમને આપવામાં આવી છે. પણ તમે વિધાનસભામાં જઈને શેની વાતો કરો છો? સાહેબ, અમને મેચની ટિકિટ ન મળી. તમારે પગારે ઠોકી લેવો છે 1,27,000 કરતાં વધારે. તમારે ટકાટક MLA ક્વાર્ટરમાં રહેવું છે. તમારે ભાડા ભથ્થાએ લેવા છે. MLAનો શો ઓફ પણ કરવો છે. 4 ફોન કરાવી MLAના નામે કામે કરાવી લેવા છે. પણ એના કરતાં તમને ટિકિટ મેચની 2 ન મળી, તમને એનું દુઃખ છે. ભાઈ, તમે ધારાસભ્ય પ્રજાની સેવા કરવા માટે થયા છો કે પછી આ ક્રિકેટ મેચની ટિકિટ લેવા માટે? ગુજરાતની અંદર વિધાનસભાનું સત્ર, એ બજેટ સત્ર, જે સૌથી મોટું બજેટ સત્ર મળતું હોય છે આખા વર્ષની અંદર, એ એકાદ મહિનાનું એ બજેટ સત્ર કે જ્યાં એ પોતાના વિસ્તારના અને સાથે જ ગુજરાતની અંદર કેવા કામો થઈ રહ્યા છે, શું થઈ રહ્યું છે, એ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની વાત માટેનું બજેટ સત્ર. અને એ બજેટ સત્રમાં ધારાસભ્ય એ સવાલ પૂછે છે કે અમને મેચની ટિકિટ ન મળી. મેચની ટિકિટ માટેના સવાલો પૂછવા માટે તમને તમારા વિસ્તારની જનતાએ ચૂંટીને મોકલ્યા છે.
અને પાછા તો બહુ દુઃખ સાથે એમ કહે છે કે અમને વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટેની ટિકિટ ન મળી. સામે પક્ષે વિધાનસભામાં જવાબો પણ રજૂઆત કરવામાં આવે છે કે આવનારા સમયમાં ધ્યાન રાખીશું, તમને ટિકિટ મળે તે પ્રકારની અમે રજૂઆતો કરીશું. માંગવામાં પાછા સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો એક થઈ ગયા. આમ બધા વિરોધ કરે. શરમ તો કરો, શરમ કરો. તમને શરમ આવવી જોઈએ કે તમે સંવિધાનિક હોદ્દા પર જે ગૃહ છે સંસદીય બાબતોથી જે ગૃહ ચાલે છે ને તમે મજાક મસ્તી બનાવી નાખ્યું છે. ક્રિકેટ મેચની વાતો કરો છો અને એક વિપક્ષના ધારાસભ્ય કે બે ટિકિટ આપી હોત તો સારું હતું. કેમ ભાઈ, શેના માટે તમને બે ટિકિટો આપવાની હોય? દર મહિને પગાર આવે છે, પગાર તો ખાતામાં લઈ લો છો. એમાં તો એમ કહેતા નથી કે એ પૈસા જે ભેગા થયા છે એ ગુજરાતની અંદર જે ખેલાડીઓ રમી રહ્યા છે, જે ગુજરાતનું ગૌરવ વધારવા માટે આગળ વધે એવા સ્ટેડિયમ અથવા એવી રમત ગમત માટે એવી સુવિધાઓ ના ઊભી કરીએ કે ગુજરાતના છોકરાઓ પણ ક્રિકેટ રમવા માટે આગળ જાય. ન્યા તમને રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય આ એક પણ પ્રશ્ન ન દેખાયા. અને તમારે તો તમારા વિસ્તારના લોકો 10 લોકોને ટિકિટ ખરીદીને લઈ જવા પડે. તમે ધારાસભ્ય છો, જેમ તમે ચૂંટણીઓ વખતે બધું વેચો છો ને, ચવાણું કે જેને ચવાણું, સારી ભાષા છે ચવાણું ભાઈ. તમે જેમ ચૂંટણીઓમાં ચવાણું વેચો છો ને, જો તમે તમારા વિસ્તારના 8-10 લોકો કે જે ખરેખર ક્રિકેટ રશિયાઓ છે, જે ક્રિકેટ પ્રેમીઓ છે, એમને તમે તમારા ગજવામાંથી ઓનલાઈન ટિકિટ ખરીદીને આપી હોત ને તો સારી બાબત હતી. આ તો તમે એવી વાતો કરો છો ધારાસભ્યો ટિકિટ ના આપી. ને એ નહીં કરે ને, મેચની ટિકિટ નહીં લઈ આપે કેમ કે એ તો ધારાસભ્ય છે. ક્યારે જો ચવાણું આપવાનું હોય તોય કોકને ફોન કરીને કહે છે કે મારે ચવાણું બાંટવાનું છે, 5 કિલો તું મોકલાવજે, 5 કિલો ભાઈ તમે મોકલાવજો. તો ટિકિટમાં એવું કર્યું, 5 ને ફોન કર્યા, મારે 2 ટિકિટ જોઈએ છે, 2 ટિકિટ જોઈએ છે. ટિકિટ ક્યાંયથી મળી નહીં. અને એટલા જ માટે વિધાનસભામાં સવાલ ઉઠ્યો. જ્યારે વિધાનસભા ગૃહની અંદર સવાલ ઉઠ્યા બાદ પત્રકારોએ સવાલ કર્યો ને, ત્યારે એ ધારાસભ્યોએ શું જવાબો આપ્યા ને એ સાંભળો પહેલા તમે. રમતની એક રમૂજ વાત હતી. માન્ય અધ્યક્ષશ્રી સાથે અમે જે મારે ખેલદીનું રજૂઆત કરી કે ભારત ન્યુઝીલેન્ડની મેચ હતી, ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનું, આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યુઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો, પણ એ મારી પાસે નહીં હોય. અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે. એટલે વિધાનસભામાં મોઢામાંથી નીકળી તો ગયું, પછી પાછું વાળ્યું કે કેટલીક પારદર્શકતા છે કે ધારાસભ્યને ટિકિટ ન મળે. 1 લાખની કેપેસિટી વાળું ગ્રાઉન્ડ ને એમાં ધારાસભ્યને ટિકિટ ન મળે. ખરીદવી નહોતી ને એટલા માટે નહોતી મળતી. બસ એમ કોક આપો તો. બાકી અમદાવાદમાં નાનો માણસે ભાઈ પૈસા આપીને ટિકિટ માટે સવારથી લાઈનમાં ઊભો તો ને ગઈ હતી ને, આપણી ટીમ પણ ત્યાં હાજર હતી. અને નાના માણસો ત્યાં ભાઈ ઊભા હતા ક્રિકેટ ટિકિટ ખરીદવા માટે. ખરીદવા જાવ તો શું ના મળે, બધુંય મળે ભાઈ. પણ આપણે તો એમ કે ભાઈ જેમ ઓલા પાસ ને આન તેન વિધાનસભામાંથી કંઈ પણ હોય તો કાર્યક્રમોમાં આવી જતા હોય ધારાસભ્યને લોકલ બોલાઈ ગયું. પછી એવું કીધું કે રમૂજની વાત હતી એમ. પારદર્શકતા અને રમૂજની વાત. પારદર્શકતા કેટલી જ છે એ આપણે પૂછી લઈએ. આપણી સાથે આજની આ ધારાસભ્ય માગે ટિકિટ ના ગર્જનાદમાં આપણી સાથે પ્રશાંત ગઢવી કે જે રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર છે, સાથે ભૂમિત જાની જોડાયા છે. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલા તમારી પાસે વિધાનસભા ગૃહમાં તો બોલાઈ ગયું મોઢામાંથી કે અમને ટિકિટો ન મળી, અને બહાર આવીને પછી વાત કરી કે પારદર્શકતા જોવો એમ. તમામ ટિકિટો ઓનલાઈન હતી અને વિધાનસભામાં ગૃહમાં મેં ખાલી રમૂજની વાત કરી હતી. એમ કીધું કે અમને આ સરકારમાં ટિકિટ નથી મળતી, પછી કે જો પારદર્શકતા કેટલી એમ. એટલે ધારાસભ્ય હોશિયાર તો ખરા, ગજબના. પાછું વાળને મેં હોશિયાર ખરા એમ. આમાં કહેવાનો આખી વાતના તાત્પર્ય જો કાઢવા જઈએ તો વિધાનસભાના પેલા ગૃહમાં રમૂજ કરતા એમણે, કારણ કે એમને પોતાને આવી નહોતી એટલે એમને એવું માનવું હતું કે એક ધારાસભ્ય તરીકે
એક જનતાના પ્રતિનિધિ તરીકે અને એક વીઆઈપી માણસ તરીકે મારી જોડે બંધ કવરમાં ટિકિટ આવી જવી જોઈતી હતી, એ આવી નહીં. એટલે એણે ગૃહમાં એક ટકોર કરી, એક ફરિયાદ કરી પોતાના જ પાર્ટીવાળાને, કારણ કે પોતે સત્તાધારી પક્ષમાંથી આવે છે કે ભાઈ અમને ટિકિટ મળી નહીં. એટલે એકચ્યુઅલી એમના જ પ્રશ્નને હું બીજી પોઝિટિવલી એટલા માટે લઉં છું કે ટિકિટ ખરેખર ક્યાંય ઓનલાઈન મળતી નથી, નકરું ફ્રોડ ચાલે છે. આ મારો પોતાનો બી અંગત એક પ્રશ્ન છે ઘણા વખતથી કે એવું તે શું કે 1,32,000ની કેપેસિટીની મેચ ક્યારેય બુક માય શોથી લઈને કોઈ પણ પોર્ટલ ઉપર ઓનલાઈન ટિકિટ ઇઝીલી મળતી નથી અને બ્લેકમાં વેચાય છે આ ટિકિટો. અને આજકાલનું નહીં, છેલ્લી તમે 2 વર્ષથી આ પેટર્ન જુઓ તો બધાને ઓનલાઈન ટિકિટ મળતી નથી ને ફ્રોડ બ્લેકમાં લેવી પડે છે, ફ્રોડ ચાલતું હોય છે. પણ મૂળ વાત એવી છે કે આ અરવિંદભાઈને કેવા પ્રશ્નો ઉદ્ભવ્યો, એમને ટિકિટ બી મળી ગઈ હશે, એ કદાચ જોવા પણ આવ્યા હશે મને લાગે છે. કાં તો આપનો અવાજ આપ મ્યુટ. પ્રશાંતભાઈ એને એવું કેવું હતું ટિકિટની કાળાબજારી થાય છે, એમને પોતાનું ક્યાં કહેવાનું હતું. મેં રમતગમત મંત્રી જે ગામિત છે રાજ્ય કક્ષાને એમની પાસે માગીને એમને કીધું કે મારી પાસે ટિકિટ નથી. આ તો અપમાનજનક પણ કહેવાય સિસ્ટમ માટે. પણ આ હાસ્યાસ્પદ કહેવાય, અપમાનજનક નહીં, હાસ્યાસ્પદ કહેવાય કે રમત મંત્રી પોતે એમ કે મારી પાસે ધારાસભ્યને હું કહું છું આપવી જ જોઈએ. ચલો 2 ટિકિટનું કવર બધાય ધારાસભ્યોને તો બધાને આપો, કોંગ્રેસના ધારાસભ્યને પણ આપો. કારણ કે અમે ભૂતકાળમાં આ બાબતમાં અમને જ્યારે મેસેજ મળ્યા ને એટલે અમને એવું લાગ્યું કે આપણને એવું લાગ્યું ધારાસભ્ય પાસે ટિકિટ આવતી હશે તો કોંગ્રેસના ધારાસભ્ય એવો જવાબ આપતા કે અમને તો ભાજપવાળા ગણે છે જ ક્યાં, અત્યારની સરકાર તો અમને આ મોકલાવે, એટલે અમારી પાસે કશું આવતું નથી. અને ખરેખર કોંગ્રેસના ધારાસભ્યને કોઈ કશું પૂછતું પણ નથી કે વિપક્ષના ધારાસભ્યને. પણ મૂળ વાત એ છે કે ક્રિકેટ મેચ એટલી બધી ક્યાં ઇમ્પોર્ટન્ટ હતી કે ત્યાં હા તમારે કદાચ મેં કીધું એમ વિધાનસભા ગૃહમાં બધી જ પ્રશ્નોત્તરી ચાલતી હોય તો તમારા વિસ્તારના બીજા પ્રશ્નો મૂકી શક્યા હોત. ત્રીજી એક વાત એવી છે કે દરેક ધારાસભ્યની નીચે એમનું સંગઠનનું માળખું બહુ મોટું હોય છે. એક વિધાનસભાની અંદર 4 લગભગ કોર્પોરેશનના વોર્ડ આવતા હોય અને તાલુકામાં હોય તો ત્યાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટો આવતી હોય, એના કાર્યકરો આવતા હોય. એટલે દરેકને નાની મોટી આશા અપેક્ષા કાર્યકરોને હોય. એ કાર્યકરો તો કોઈ રીતે પહોંચી શકે નહીં કોઈની જોડે, એટલે એ ધારાસભ્યને દબાણ કરે કે ભાઈ સાહેબ ટિકિટની વ્યવસ્થા કરી આપો. એટલે ધારાસભ્યએ ઉપર કોઈને જાણ કર્યું, એમના પ્રભારીને, મંત્રીને, આ વિભાગના મંત્રીને અથવા તો કમલમમાં કે ભાઈ આની ટિકિટની વ્યવસ્થા શું છે. અને એ તો એવા વિસ્તારમાંથી આવે છે વલસાડ, દક્ષિણ ગુજરાત કે જ્યાં 2 મોટા મુરબ્બીઓ બેસે છે, એક માન્ય ડેપ્યુટી સીએમ અને એક કનુભાઈ દેસાઈ જે કેબિનેટના નાણામંત્રી છે. એટલે આ 2 જણા પાસે આ અપેક્ષા આ લોકોને વિસ્તાર વાઇઝ લાગે એટલે એમણે કદાચ ત્યાં એટલે એમને જવું તો જવું ક્યાં, કાર્યકરો ક્યાં જાય ટિકિટ માટે. હકીકત એવી હતી કે મોટામાં મોટા માણસ પાસે ટિકિટ નથી મેચની. આ બહુ હકીકત હતી. તમે ફોન કરો તો એમ કે ભાઈ મારે 100 જણા કે 200 જણા આવે એમ છે મારી પાસે ટિકિટ નથી. આ પણ એક હકીકત છે. પણ ધારાસભ્ય પણ જો 6.25 કરોડ જનતામાંથી 182 નસીબ લઈને આવેલા ગુજરાતીઓ અને એની પાસે પણ જો આ તકલીફ હોય તો હદ કહેવાય. ભૂમિત ધારાસભ્યને મેદાન માંગ્યું હોત તો બરોબર, એક સરકારને એમ કહેત કે ભાઈ વલસાડમાં ક્રિકેટનું ટકાટક મેદાન બનાવો તો આવી મેચ ત્યાં થાય તો અમને વાંધો ના આવે એમ. વલસાડમાં મેચ હોય તો વાંધો ના આવે ને જો આવું ગ્રાઉન્ડ હોય તો. પણ ધારાસભ્યએ ટિકિટ માગી લીધી, એમને મેદાન માંગ્યું હોત તો મજા આવત એમ કે ભાઈ અમદાવાદ જેવું મેદાન હોય ત્યાં તો જેમ અમદાવાદ ગાંધીનગરના ધારાસભ્યોને ટિકિટો આવી જાય છે એમાં બહુ વાંધો નથી આવતો પ્રશાંતભાઈ, અમદાવાદ ગાંધીનગર વાળાઓને નજીક સ્ટેડિયમની આજુબાજુ વાળા. પણ આ વલસાડ થોડુંક સ્ટેડિયમથી દૂર થઈ જાય. ભૂમિત ગાંધીનગર લોકસભામાં ટિકિટો લગભગ વાંધો નથી. કિશનભાઈ મૂળ મુદ્દો તો એ છે ને કે ઓલિમ્પિક માટે ગુજરાત ભલે યજમાન બનવાનું હોય પરંતુ આ લોકોએ કોઈ 182 ધારાસભ્યો એવી ડિમાન્ડ નથી કરી કે અમે અમારા મત વિસ્તારમાંથી અમે મહત્તમ જે યુવાનો છે એને તૈયાર કરી શકીએ, એટલા માટે અમને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધા આપો. અને એટલા માટે અમે કટિબદ્ધ થઈ. આવી માંગ વિપક્ષના કે સત્તા પક્ષના ધારાસભ્યોએ નથી કરી. એ સૌથી મોટો પ્રશ્ન છે. ટિકિટની તો ઠીક છે, તમે સૌથી પહેલા એક વાતની શરૂઆત કરી. મારે આ ન્યૂઝરૂમના માધ્યમથી દરેક દર્શકોને એક આંકડો આપવો છે કે એક ધારાસભ્યને 1,37,000 રૂપિયા પગાર મળે છે. એમાં 78,800 રૂપિયા, નાનો આંકડો છે, 78,800 રૂપિયા એને પગાર મળે છે. તેનું 29% તેને મોંઘવારી ભથ્થું મળે છે, જે ઓલમોસ્ટ 29,000 રૂપિયા થાય છે. અને પ્લસ એને 5,000 પત્ર વ્યવહાર માટે અને 7,000 ટેલિફોન બિલ ઉપરાંતના ભથ્થાઓ મળે છે.
આમ 1,37,000 પગારવાળા ધારાસભ્યને એક મેચની ટિકિટ જાતે ન મળી તો સવાલ એ છે કે શું કોઈ જ પ્રકારની કમાણી તેમની નથી? તમે પગાર છોડી દો, તમારા કોઈ ધંધા વ્યવસાય નથી કે તમે એક ટિકિટ જાતે ખરીદી શકો અથવા તો તમારા પરિવાર માટે જાતે ખરીદી કરી શકો. પણ સવાલ એ છે કે જે લોકોને જનતાને દેવા માટે એ રેવડી લાગતી હોય છે એ જ ધારાસભ્યને જ્યારે પોતાના માટે જોઈએ જો એને આ ટિકિટની રેવડી માંગતા પણ તેને શરમ નથી આવતી. આ ગુજરાતની વાસ્તવિકતા છે, આ ગુજરાતના રાજકારણની અને ચૂંટાયેલા જનપ્રતિનિધિની વાસ્તવિકતા છે. આમાં કોઈ પણ પક્ષાપક્ષી વગર હું એ સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ રાજનીતિ ગુજરાતની કઈ તરફ જઈ રહી છે એનો આ સીધો જવાબ આજની આ ઘટનાક્રમથી આપણને સૌને મળી ગયો છે. કિશનભાઈ, કોઈ એ પણ વિચાર કરશે કે આપણા ધારાસભ્યને ટિકિટ ન મળી હોય તો આ ધારાસભ્ય આપણું શું ભલું કરી દેશે. હોશિયાર લોકો તો આવું વિચારવાનું ચાલુ કરી દે ને કાલથી કે એમની મેચના ફાંફા હોય તો આ વિસ્તાર માટે શું કરશે એમ. એટલે પણ એના માટે પ્રયત્નો તો થઈ શકે ને. ચલો ટિકિટ ન મળે તો કાંઈ નહીં, પણ એવો પ્રયત્ન તો થઈ શકે ને કે મારા વિસ્તારમાં ઓલિમ્પિક્સનું યજમાન ગુજરાત બનવાનું છે ને હર્ષ સંઘવી ત્યાં જઈને યજમાન પદ માટે મીટિંગ કરી આવ્યા, મળે આવ્યા, બધું જ થઈ ગયું. પરંતુ મારા વિસ્તારની અંદર એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એવું જબરદસ્ત બને કે હું મહત્તમ લોકો મારા વિસ્તારમાંથી, હું જે જગ્યાએથી ચૂંટાયો છું ત્યાંથી હું ઓલિમ્પિકની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરે એ માટે તૈયારીઓ કરવી છે. આવો વિઝન ક્યાં? તમે એ તો વિચાર કરો. એમને મફતમાં ટિકિટ જોઈએ છે પણ એમની પાસે આ વિઝન ક્યાં? તો આપણે અપેક્ષાઓ કોની પાસે સિસ્ટમ છે ભાઈ? તો જ્ઞાતિ, જાતિ, સમાજ આના ઉપર આપણે ચૂંટણીઓ લડીએ છીએ. પ્રશાંતભાઈ, જીતુભાઈએ પાછું એમ કીધું કે મળી હોત તો સારું હતું એમ. એટલે અત્યારે જીતુભાઈ માનનીય પ્રવક્તા મંત્રી એવું બોલી ગયા હતા અમદાવાદમાં કે ગુજરાતમાં બીજી ક્યારે મેચો હશે તો અમે ધ્યાન રાખીશું એમ. એટલે ભલામણ કરી કે ધ્યાન રાખીશું અને આપણે વ્યવસ્થા કરશું કે બધા ધારાસભ્યોને ટિકિટ પહોંચી જાય. મૂળ વાત એ છે કે એટલે ધારાસભ્યને પોતાને, કારણ કે મેં ના કીધું જે ભૂમિતે વાત કરી એમ કે કાર્યકરોની પોતાની ગણગણાટ અંદર ખાને હોય છે આવી પરિસ્થિતિમાં કે જ્યારે કાર્યકર આવી કોઈ ઇવેન્ટ હોય, કોઈ કાર્યક્રમ હોય એની ટિકિટ કે એમાં આગળની લાઈનમાં બેસવા માટેની પડાપડીમાં જ્યારે કાર્યકરનો નંબર ન લાગે એટલે બહાર નીકળીને એમ કહેતા હોય છે કે સાહેબ તમારે અડધી રાતે કામ હોય છે ત્યારે તો અમે યાદ આવીએ છીએ. કાર્યકરોને બોલાવો છો કે પેજ પ્રમુખનું લિસ્ટ લઈ આવો, પેજ પ્રમુખના ઘેર બેસી આવો, સોસાયટીઓમાં જઈને આટલા પેલા છાપા પનિયા બધા વેચી આવો, છાપાના આમ કરી આવો. ત્યારે અમે અને મેચની ટિકિટ આવે ત્યારે તમે અમને કોઈને યાદ નથી કરતા. એટલે એ એમનો ગણગણાટ હોય છે. અને ધારાસભ્ય પોતે બી બહુ પ્રયત્ન કરીને છેલ્લે એવું હસીને એવું કહેતા હોય છે કે ચાલુ આના કરતા તો ધારાસભ્યની ટિકિટ લેવી અમારા માટે ઈઝી છે જેટલી મેચની ટિકિટ લેવી. કારણ કે મેચની ટિકિટ મળતી નથી. આના કરતા અમે માગી લઈએ છીએ તો અમને ધારાસભ્યની ટિકિટ મળી જાય છે. એ લોકો આવી રીતે આવું ના બોલો તમે. મેચની ટિકિટ ન મળે ઠીક છે, બોલીને છૂટી થઈ જવાય ને મેચ તો ટીવીમાં જોવાઈ જવાય. પેલી ધારાસભ્યની ટિકિટ ના મળે તો પછી એમાં કોના ખંભે માથું નાખીને રડવું એ ગોઈતું ના જડે એમ. આ તો 2 મિનિટ ઠીક છે કે આમાં રમૂજ થાય, ઓલામાં રમૂજ કરશે પાર્ટી તો ધારાસભ્યના બધાનું ગોઠવણું વિખાઈ જાય એમ છે ને. એમની ગોઠવણી કરેલી હોય એટલે કોન્ફિડન્સ હોય, એટલે એમને ખબર હોય કે મેચની ટિકિટ મળે ચાલશે પણ ધારાસભ્યની ટિકિટ તો પરાણે લઈ આવીશું ગમે ત્યાંથી ગમે એમ કરીને. એટલે રમૂજ એ ગૃહમાં આટલું કરી શકે છે કે અમને મેચની ટિકિટ મળતી નથી પણ સાહેબ તમને ધારાસભ્યની તો મળી ને, એમાં તમે શું કર્યું એની ઉપર વાત. તમને ધારાસભ્યની ટિકિટ મળી, 5 વર્ષની ટર્મ મળી, એમાં તમે વિસ્તારના કેટલા પ્રશ્નો મૂક્યા, જે વિઝનની આપણે સૌ ક્યારના વાત કરીએ છીએ એ વિઝન. અને બીજું કે તમે જનતાના પ્રતિનિધિ તરીકે પાર્ટીના પ્રોટોકોલમાં રહી અને જનતાનું તમામ વસ્તુ ભૂલી જાઓ છો. તમારે પાર્ટીને ફોલો કરવાની હોય છે, પાર્ટીની વિચારધારા તો બહુ અલગ વસ્તુ છે પણ પાર્ટીમાં આવું જ કરવું પડે. અમારથી ઊંચા અવાજે થાય નહીં, અમે બીજા કોઈ પ્રશ્નો પૂછી ના શકીએ પાર્ટીને, સરકારને અમે પૂછવા જઈએ સારા ના લાગીએ. અત્યારે એકય ધારાસભ્યોમાં એ તાકાત છે કે સરકારની સામે, સરકારના ધારાસભ્ય તરીકે સરકારની સામે સવાલ પૂછી શકે. સાહેબ સવાલ પૂછે છે ને એ પણ અમે જોતા હોઈએ છીએ કે એકદમ રિસ્પેક્ટફુલી, જે કોંગ્રેસના વિપક્ષના ધારાસભ્યો હોય ને એ એકદમ આમ છાતી ઠોકીને સવાલ પૂછે કે અમને જણાવશો અમારા વિસ્તારમાં નથી થતું અને સરકાર આ કામ નથી થવા દેતી. એમ સત્તાધારી પક્ષના ધારાસભ્યો એટલું નરમાસથી ખાલી ફોર્માલિટી ખાતર કે હું માનનીય મંત્રીશ્રી પાસેથી જાણવા માંગુ છું કે અમારા વિસ્તારમાં અમે માંગ મૂકી હતી, કેટલે કામ પહોંચાડ્યું છે
અને શંકરભાઈ ચૌધરી એમ કે માન્ય મંત્રીશ્રી જવાબ આપો, એટલે મંત્રીશ્રી ઊભા થઈને વળી પાછું વાંચેલું બોલી જાય કે માન્ય અધ્યક્ષશ્રી આપણે જે વાત થઈ હતી એ મુદ્દે ચર્ચા ચાલુ છે, એના ટેન્ડર પડ્યા છે, એટલે કામ ખૂબ ઝડપથી. પાઠ્યપુસ્તકમાં ફકરાઓ હોય ને વાંચવાના, એવા ફકરાઓ લખાઈને આવે છે. ઉપરથી તૈયાર કરેલું છે અને તૈયાર કરેલું એમને વાંચવાનું. આખી સ્ક્રિપ્ટ નું બોલી ગયો કે ભાજપનો ધારાસભ્ય સવાલ પૂછે તો કેવી રીતે પૂછે, એટલે જાણે પેલું જંગલની અંદર રિપોર્ટિંગ લઈને બેઠો હોય કે હું જંગલનો રાજા છું અને અમે બધા બિચારા નાના પેલા શિયાળિયા બીતા જવાબ આપે ને, એમના ધારાસભ્યો બધા માનનીય અધ્યક્ષશ્રી મારે આ સવાલ પૂછવો છે આપને કે અમારા વિસ્તારમાં પાણીનું કેટલે પહોંચાડ્યું છે ખેતરમાં, એટલે પાછા પાણી પુરવઠા મંત્રી અધ્યક્ષશ્રી બોલે એટલે પેલા. અને આ જે આખું છે એ સંસદીય બાબતો છે, એ સારી બાબત છે, રિસ્પેક્ટથી હોવું જોઈએ, એમાં પ્રશ્ન નથી. પણ તમારી વાત સાચી છે કે તમે કંઈક સાચી ને સારી બાબતો તો પૂછો એમ. ભૂમિત, જે ક્રિકેટ મેચને લઈને આખો સવાલ ઊભો થયો, ગુજરાતના ધારાસભ્ય ચૂંટાયેલા જે ધારાસભ્યો છે એ ગુજરાતની અંદર વર્ષે એક વખત એ ગાંધીનગરની અંદર ધારાસભ્ય ક્રિકેટ લિંક કરીને ક્રિકેટ મેચ રમતા હોય છે. એમાં કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષી પાર્ટીના તમામ ધારાસભ્ય દૂર રહે, સત્તાધારી પક્ષના ધારાસભ્ય આમંત્રણ તો બધાને આપવામાં આવે અને ત્યારબાદ ટીમો નક્કી થાય. જે વિપક્ષની ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્રિકેટ મેચ રમવાથી દૂર રહે, વિધાનસભાની અંદર જ્યારે ક્રિકેટનો મુદ્દો ઉઠ્યો ત્યારે બધા એક થઈ ગયા. ટિકિટ આપણે બધાને જોઈએ છે, એમાં કોઈ મતભેદ નહીં, એમાં કોઈ વિરોધ નહીં. 2 ટિકિટ ભાજપનાને મળે તો 2 ટિકિટ કોંગ્રેસના નહીં મળે. એમ એ તો એના જેવું છે કે લાભ મળે તો ઓલી કહેવત છે, કાઠિયાવાડીમાં કહેવાય છે કે લાલો લાભ વગર ના લોટે. અને એમાં પણ આ લોકોને જ્યારે તમે કહે ને મિલ બાટકે ખાएंगे યાર, બધાને મળે તો કોને મજા ન આવે. અને એટલા માટે જ કદાચ વિડંબના અને કદાચ હકીકત કે વાસ્તવિકતા તો એ છે કે એટલા માટે જ આ ગૃહને લાઈવ નથી થતું. તમે વિચાર કરો કે દેશની લોકસભા રાજ્યસભા લાઈવ થઈ શકતી હોય તો પછી આપણી વિધાનસભા લાઈવ કેમ નહીં? અને કદાચ એટલા માટે જ ખબર છે બરાબર કે જો આપણે આવા મુદ્દાઓની ચર્ચા કરશું ને આ ગુજરાતની 6 કરોડ જનતા ઓળખી જશે તો આપણે ભોઠા પડશું ને કોઈ મત લેવા લાયક નહીં રહે ને આપણે મોઢું દેખાડવા લાયક નહીં રહીએ. અને એટલા માટે જ આ ચર્ચાઓ નથી થતી. અને ફરીથી એટલા માટે આપણે દુઃખ સાથે કહેવું પડે, ભલે વિપક્ષના ધારાસભ્યો એટલે કે ગોપાલ ઇટાલિયન બીજા બધા લોકોએ આવીને ચલો એ તો વિરોધનું કામ છે એટલે વિપક્ષમાં છે કઈ જતા રહે, પણ વાસ્તવિકતા તો એ છે ને આપણા મુદ્દાઓની વાત પણ નથી થતી. કેટલાક લોકો એવા પણ છે કે લાવો ધારાસભ્ય પદ અમને આપી દો, અમે તમને મેચની ટિકિટ આપી દઈએ એમ. તો શું આ લોકો આપી દેશે? જેને ધારાસભ્ય થઈને સેવા કરવી છે, જેને મેચમાં રસ નથી, પણ એમ કે કાલ્યો આ મેચની ટિકિટ ને લાવો અમને ધારાસભ્ય પદ. એવું તો કિશનભાઈ મને નથી લાગતું કે આમાંના કોઈ એટલા ભોળા છે કે મેચની ટિકિટ માટે ધારાસભ્યની ટિકિટ છોડી દે. એ ટિકિટ તો ગમે એમ કરીને એ કહેવાય ને કે એ જતી કરે એમાં નહીં નથી. હવે એમની પાસે એવી અપેક્ષા તો કેમ રાખવાની કે એ પોતાની સીટ જતી કરે ટિકિટની મેચની ટિકિટ લેવા જાય. પણ વાસ્તવિકતા મુદ્દે જો આપણે ચર્ચા કરીએ કિશનભાઈ તો સવાલ તો એ છે ને કે જનતાના પ્રતિનિધિત્વનું કામ શું? તમે વિચાર કરો આ વિધાનસભાની અંદર હાજરી ભરવા માટે એટલે કે હાજર રહેવા માટે 1000 રૂપિયા આ પગાર ઉપરાંતનું બધું મળે છે. તમે વિચાર કરો ગુજરાતના કયા નાગરિકને આ વસ્તુ ખ્યાલ હશે? તો મૂળભૂત રીતે તો વાત એ છે કે આ વિધાનસભા લાઈવ થાય ને તો બધું ખરેખર ભોપાળા છતાં થાય એવા છે. અને બીજું એક તમને કહું કે આ ચૂંટાયેલા ધારાસભ્યનું એમાં પણ સત્તા પક્ષના ધારાસભ્યનું વિઝન કેટલું. તમે કોઈ પણ મંત્રી જે જવાબ આપે છે એની અંદર એ આખી સ્ક્રિપ્ટની અંદર પ્રશાંતભાઈએ કીધું ને એમાં એક વાત ઉમેરું કે અડધા નામો તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગેવાનીમાં ડબલ એન્જિનની ચાલતી સરકારમાં અને પછી એનો જવાબ શરૂ થાય. હવે તમે વિચાર કરો કે આપણે એની પાસે અપેક્ષાઓ શું રાખવાની? આ જ લોકો જે જ્યારે કોંગ્રેસનું શાસન હતું યુપીએમાં એવું કહેતા કે સોનિયા ગાંધી મનમોહન સિંહને કંટ્રોલ કરે છે અને રિમોટ કંટ્રોલ છે. તો આ શું છે? તો ગુજરાતની જનતા તો જાણવા માંગે છે ભાઈ કે તમે મેચની ટિકિટ નથી મળી, કઈ વાંધો નહીં, તમને એનો અફસોસ છે, દુઃખ છે, અને કદાચ એકાદ વખત હવે જે રીતે પ્રવક્તા મંત્રીએ કીધું છે બીજી વખત અમને ટિકિટ આપી પણ દેજો, જેથી કરીને અમારા ટેક્સના પૈસા જે ચર્ચા કરવા માટે મોકલ્યા છે એની ચર્ચા થાય. આપણે દુઃખ સાથે કહેવું પડે. અને કદાચ આ વાતની અંદર પ્રશાંતભાઈને તમે પણ સહેમત થશો અને દર્શકો પણ સહેમત થશે કે આ ભાઈ વાત સાચી છે, અમે જેના માટે ચૂંટીને મોકલ્યા છે એ મુદ્દા ઉઠાવો ને ભાઈ, અને એક વખત ટિકિટની હવે ટિકિટ આપી દેજો આ લોકોને. એટલે આમને જે જનતા માટે રેવડી લાગે છે એ કદાચ આ લોકોને ટિકિટની ફાળવણી થઈ જાય તો રેવડી નહીં. કાઠિયાવાડીમાં બહુ સારો શબ્દ છે કે આને જૂહી દેજો એમ, આને જૂહી દેજો એટલે આ કામ કરતા થાય એમ.
પ્રશાંતભાઈ, એટલે આ કંઈક ગોઠવવું પડશે હો ધારાસભ્યોને. દરેક હમણાં પાછી IPL આવશે ત્યારે બધા ધારાસભ્યોને 2-2 ટિકિટ મળી જાય. ભલે પ્રજા ભલે રોડ ઉપર શેકાતી હોય, સ્ટેડિયમની બહાર આટા લેતી હોય, પણ ધારાસભ્યને જરાય તકલીફ ન પડવી જોઈએ. નહીં, બિલકુલ એ લોકોને જેટલી પ્રાથમિકતા, પ્રેફરન્સ વત્તા VIP બધું જ ટ્રીટમેન્ટ મળે એવી આપણે બી આશા રાખીએ. પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને ગયા છે. સાચા છે પ્રતિનિધિ, ખોટા એની આપણે બહુ એમાં નથી અત્યારે ઊંડા ઉતરવું, કારણ કે કેટલા કામ એમણે કર્યા છે, કેટલા કરવાના છે, કેટલા કરવા માટે એ બંધાયેલા છે, કટિબદ્ધતા એનામાં શું છે એ તો હજી સુધી ક્યાંય બહાર આવતું નથી. પણ આ પ્રશ્ન બીજી રીતે પણ મેં કીધું સમજવા જેવો છે કે અત્યારે આજની તારીખમાં આ તો IPL તો નોર્મલ મેચ તો બરાબર છે, પણ આવી કેટલીય મેચોમાં તમે જુઓ છો, હું જે ક્યારનો કહું છું, મારી પણ વેદના છે કે ઓનલાઈન ટિકિટ અવેલેબલ ના હોય અને બહાર બ્લેકમાં ટિકિટ અવેલેબલ હોય. લોકો બહારથી આવે છે સાહેબ. આ તમે એમના બી ગૂગલ કર્યો છે ને, એ મેચના પેલા 15,000 થી 35,000 સુધીમાં ટિકિટો વેચાય છે. તો BCC કે ICC આ ટિકિટનો એવો કેવો વહીવટ કરે છે કે લોકોને ટિકિટ અવેલેબલ થાય નહીં, જનતાને કે ધારાસભ્યને. ચલો ભૂલી જઈએ પ્રશાંતભાઈ, આ વિષય પર પણ વિચાર થવો જોઈએ. પણ આપણે આશા રાખીએ કે ધારાસભ્યો બીજી વાર વિધાનસભામાં વિસ્તારના માટે પૈસા માગે, પાણી માગે, શિક્ષણ માગે, આરોગ્ય માગે, વિસ્તારમાં ડેવલપિંગના સારા કામો માગે, વિસ્તારમાં ક્યાંય ભ્રષ્ટાચાર થયો હોય તો એની વિધાનસભામાં વાત કરે, નહીં કે તેમને મળેલી 2 ફાઇનલ મેચની ટિકિટ. આ બંને મિત્રો સમય કાઢીને જોડાયા બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની અંદર જે સવાલો ઉઠ્યા હતા કે ક્રિકેટ મેચની ટિકિટો જોઈએ છે, જેમ બંને જે મિત્રો જોડાયા હતા અને અમે જેમ શરૂઆતમાં પહેલાં વાત કરી, આ જ સવાલની જગ્યાએ એવો સવાલ કર્યો હોત કે મારા મત વિસ્તારની અંદર ક્રિકેટનું મેદાન મળે ને મેદાનની સાથે સાથે એવા કોચ મળે મારા વિસ્તારની અંદર કે સારા ક્રિકેટરો તૈયાર થાય, મારા વિસ્તારની અંદર એવું સારું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને ને સ્પોર્ટ કોમ્પ્લેક્સની અંદર સારા એવા કોચ આવે કે જ્યાંથી એ વિસ્તારનો વિકાસ થાય, ત્યાંના વિસ્તારના લોકો બાળકો રમતગમત ક્ષેત્રે આગળ વધે, એવું વિચારવાવાળા કોઈ નથી. બસ પગાર લેવાનો છે, મોંઘવારી ભથ્થું લેવાનું છે, તમામ એલાયન્સ જે મળવાના છે વધારાના એ બધા જ લેવા છે. એની સિવાય મફતમાં મનોરંજન મળતું હોય તો આપણે સૌથી પહેલા તૈયાર છીએ. ધારાસભ્યોને સારામાં સારા ક્વાર્ટર મળી ગયા છે. અગાઉ ધારાસભ્યોનો પગાર પણ વધી ગયો છે અને ધારાસભ્યોને સારામાં સારી કેન્ટીનો પણ હવે ઉપલબ્ધ થઈ ગઈ છે. મોંઘવારી ભથ્થું, જે ડિજિટલના નામે એમને ટેબ્લેટની પણ પ્રાપ્તિ થઈ ગઈ છે. હવે ધારાસભ્યોને ગાડી ને ડીઝલ ને એ ખૂટે છે સરકારી, તો ધારાસભ્યો ગોઠવણ પાડશે. પ્રદીપ, તો ભવિષ્યમાં ધારાસભ્યોને સરકારી મિનિસ્ટરોની જેમ ગાડી હોય નાની નાની મળે, મહિનાનું 7,000 રૂપિયા મોબાઈલનું બિલ. સામાન્ય રીતે આપણે રિચાર્જ ઠીક છે કે ખાલી ગાડી નથી મળી, પણ ધારાસભ્યો હવે અગાઉ જતી કેમ કહેશે કે ભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખને ગાડી આપો છો, મેયરને ગાડી આપો છો, તો અમને એક આપો, એકાદી ગાડી આપો. એટલે માગતા રહેજો એમ. તમે ધારાસભ્યો છો ને તમને માગ્યું મળશે. પણ તમારું શું કહેવું છે ધારાસભ્યોની માગણીને લઈને? શું માગણીઓ ધારાસભ્યોએ કરવી જોઈએ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.